નમસ્કાર મિત્રો, બનાસ ફાર્મિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ઘણા દિવસો થઈ ગયા હતા વિડીયો બનાવવાને અને થોડુંક તમાકુનું કામકાજ ચાલુ હતું એટલે વિડીયો બનાવી શક્યા નહોતા। તો આજે આપણે જે તમાકુનો રોપ આગળ વાવેલો હતો તો એમાં જે વચ્ચે વરસાદ આવ્યો 3-4 દિવસ, તો એના કારણે જે નુકસાન થયું છે તો એ હું તમને આજે બતાવવા માગું છું। કારણ કે નુકસાન કોઈ બતાવતું નથી, જે સારું હોય એ જ બધા વિડીયોમાં બતાવતા હોય છે અને જે કન્ડિશન શું થાય છે ખેડૂત મિત્રો એ તમને હું જણાવું કે કેટલું નુકસાન પડ્યું છે જે આપણને। તો કે આપણે આ તમાકુનો રોપ જે તમને પહેલાં વિડીયોમાં બતાવેલો તો એમાં અડધો રોપ બળી ગયેલો વરસાદના પાણીના કારણે, કે જે વરસાદ વધારે 3-4 દિવસ સતત પડ્યો એના કારણે તમાકુનો રોપ જો આ કન્ડિશન થાય છે કે એના જે આ મૂળ છે તો મૂળની અંદર આ કોવારો લાગે છે। કોવારો લાગવાથી આ મૂળ આ રીતે ફંગસ લાગે છે અને એને આપણે દેશી ભાષામાં ગળું પડે એવું કહે છે અને આ રોપ આટલો લાંબો થઈ જાય છે। તો મિત્રો આ રોપ લગાવવાથી નીચેના પત્તા તો બે જતા જ રહે છે અને ફૂગ લાગે છે। તો તમે તમારા ખેતરની અંદર જ્યારે એને ટ્રાન્સપ્લાન્ટ કરતા હો તો એ રોપ ઉગવાની શક્યતા ઓછી રહે છે। જ્યારે નાનો રોપ હોય એને એ લાગી જાય છે। તો દરેક મિત્રોને આટલું આ ખાસ ધ્યાન રાખવું। તો આપણે આ 35 ક્યારા હતા એમાંથી આપણને ફક્ત 10 વીઘામાં જ તમાકુ લગાવી શક્યા છીએ, કારણ કે આ 20 થી 25 વીઘામાં આટલું તમાકુનો રોપ જાઓ પણ એનું નુકસાન પડ્યું છે। તો આપણે બતાવતા હતા કે આપણે આ બાજુ જે હતા એ અડદ હતા, તો અડદની જગ્યાએ આ તમાકુનું આપણે વાવેતર ચાલુ જ છે અત્યારે। તમે જોઈ શકો છો આ રોપ લગાવે જ રહ્યા છે અત્યારે, એ આપણે બહારથી લાવી અને હાલ લગાવી રહ્યા છીએ। તો મિત્રો એવું નથી હોતું કે જેટલું દેખાતું એટલું બધું સાચું જ હોય, નુકસાન પણ પડે છે પણ નુકસાન કોઈ બતાવતું નથી। તો આ રીતની કન્ડિશન છે અને અમુક જે ડોકા નાના હતા એ હાલ રહી ગયા છે, એ હેલ્થી છે, જોઈ શકો છો આ તમે। અને જે મોટા જે ડોકા હતા એ બગડી ગયા છે। આ જુઓ આ રીતની ફંગસ લાગે છે, આખું મૂળ કોવાઈ જાય છે આટલેથી કરીને। તો આ રોપ ઝડપી ગ્રોથ કરી શકતો નથી, આ રીતની કન્ડિશન હોય છે। હવે આપણને બતાવીશું કે જે આગળ જે રોપ લગાવીએ છીએ એ જુઓ મિત્રો, આ રોપ બહારથી લાવેલો છે અને એમાં પાણી ચાલુ છે। આ રીતનું 1.25 ફૂટનું ડિસ્ટન્સ છે, 1.25 ફૂટથી 1.5 ફૂટ। રોપ પણ તમને બતાવું કે કઈ રીતનો રોપ છે, બધો બહારથી લાવેલો છે। 10 વીઘાનો રોપ બહારથી લાવવાનો છે, 5 વીઘાનો હજુ બાકી છે અને આપણે 10 વીઘામાં લગાવ્યો। ટોટલ 20 વીઘાનું વાવેતર છે આ સાલ। ને આ રોપ જે છે આ રોપ આપણે કાલનો લાવેલો છે, એને થોડુંક ઉપર ઢાંકીને મૂકી દીધો તો બગડતો નથી, ઢાંકીને જો મૂકો તો તમે। આ રીતની કન્ડિશન છે, પહેલાં દવા હાંકતા નથી આપણે, એ આગળના વિડીયોમાં તમને બતાવ્યું હતું। અને આ રીતનું ડિસ્ટન્સ છે રોપથી રોપનું, બરાબર। તો આ હતી આપણે તમાકુની માહિતી। અને અમુક વિડીયોમાં જે હોય આપણે સાચું એટલા માટે કહેતા હોઈએ છીએ કે ખેડૂત અમુક વસ્તુ નથી કહેતા હોતા કે કઈ રીતની કન્ડિશન છે, શું ખરાબી આવે છે અને શું તકલીફો પડે છે, બરાબર મિત્રો। હવે આગળ એક 5 વીઘાનું ખેતર તૈયાર કરવાનું છે, એનો વિડીયો તમને મોકલીશું। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।